આજે સૂત્રાપાડા રામદેવપીર મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ગયા ને પછી રાત્રે કરી દાયરાની અંદર ફૂલ મોજ. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા હું રાહુલભાઈ ને મનોહરભાઈ 3 જણા ફોરવ્હીલમાં બેસીને સીધા આવી ગયા સૂત્રાપાડા અને પછી ગેટની અંદર સાડી એન્ટ્રી કરીને પછી ચાલતા ચાલતા પહોંચી ગયા રામદેવપીર મહારાજના મંદિરે. ગેટે પહોંચીને પછી મંદિરની અંદર પ્રવેશ કર્યો ને પછી નીકળી ગયા દર્શન કરવા. મસ્ત મજાની લાઈનમાં ઉભીને કરે રામદેવપીર મહારાજના દર્શન, પ્રભુ શ્રી રામના દર્શન, અંબે માના દર્શન. દર્શન કરીને બરોબર આવી ગયા ફોલોવર્સ ને પારા 2-3 કિલો ફોટા. ફોટા વાળીને રજનીકાંતભાઈ મંગાવ્યું ઠંડુ, એટલે ઠંડુ પીને પછી નીકળી ગયા પ્રસાદી લેવા. હવે ડિસિપ્લિનમાં લાઈનમાં ઉભીને ડીશમાં પ્રસાદી લઈને પછી આવી ગયા જમવા. રામદેવપીર મહારાજની જે બોલાવીને પછી કર્યું હરિહર અને ત્યાં પછી રાત્રે નીકળી ગયા ગામમાં આટો મારો. ત્યાં મળી ગયા ભાઈબંધ, એટલે ભાઈબંધ સાથે કરી મુલાકાત અને ત્યાં પછી મારા બધા મિત્રો ભેગા થઈ ગયા, મોઢે પાવડર સોપડીને રેડી થઈ ગયા ને પછી આવી ગયા મંદિરે, કારણ કે આજે તો દાયરાનો પ્રોગ્રામ. મંદિરની અંદર પ્રવેશ કર્યો તો પછી મસ્ત મજાનો લાઇટિંગ ઓર ડેકોરેશન જોઈને પછી આવી ગયા દાયરાની મોજ લેવા. અને અલવીરા મીરબેન એના મધુર અવાજથી બધા ગામચોરોને કરાવતી હતી ફૂલ મોજ. હવે એટલા સુંદર સુંદર અને મસ્ત મજાના ગીતો ગાતા હતા એટલે બધા ભાઈઓ નાચવા માંડ્યા. આ ડાયરાની ઘડીક મોજ માંડીને ત્યાં પછી આવી ગયા બારોબાર મફતના પૈસાનું પાન ખાવા. પાન ખાઈને પાછા આવી ગયા ડાયરાની મોજ લેવા. તો સ્ટેજ પર આવી ગયા કીર્તિકાબેન બારૈયા ગાવા. કીર્તિકાબેન એટલું બધી મસ્ત ગાતા હતા એટલે અમારા પગ ઢૂંચવા માંડ્યા એટલે નીકળી ગયા સીધા ડિસ્કો કરવા. તો ચાલો ફેમિલી, આ સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. તો જેને બી ફોલો નથી કર્યો ફટાફટ ફોલો કરી નાખો. તો આપણે બધા મળીએ બીજા મિની લોગની અંદર.